જેના પટાકની માલિપા હું તમે મળ્યા હોય એ જેની જાગતી જોત મારી આમની વાળી મેલડીની મળતી હોય અને મારા સુહાણોનો તો માવતર કહેવાય હો બાપ મારી આમની વાળી મેલડી તો મારા સુહાણોનો માવતર કહેવાય કદાપી કોકદી કફરો તાણો આવી જાય કોકદી કફરી વેળા આવી જાય મોળો હાથ થાય ને ભાઈ હાથ કરે તો હરો માણા અને હગો ભાઈ આવે પણ મારા સોહાણોનું મન દુબાય દિલ દુબાય ઈ પેલા જો ભોગી ન જાતો તો મારી આમલી વાળી ગાંડી મેલડી ન હોય બાબો સોહાણ પરિવાર એ કદાપી મારો સોહાણ પરિવાર માટે કદાપી દુઃખની વાદળી છડી જાય ને સોહાણ પરિવાર માટે કદાપી દુઃખની વાદળી ઝેરાઈ જાય તેથી બીજે કઈ ન જવાય એ આયના આમલીના સાંયે આવીને બેહી જાઓ અને ભલામણા કદાપી તમારા ભવના દુઃખને જો ભાંગીને ભૂકા ન કરે ને તેથી તો મારી આમલી વાળી ગાડી મેલડી ન હોય બાબો કારણ કે આજ માનું પટાકણ હોય માનું સાને જે હોય એકાદું પીડીમાં એકાદો ભાવ માનો લઈ લઉં પછી બોધ મારું કારણ કે આજ માનું માટે પટાકણ મળ્યું હોય માનું સાથે મળ્યું હોય પણ મારા સોહાણ પરિવારને મારી મેલડી એમ કે દાઉદા મારા સોહાણ પરિવાર દાઉદા મારા સોહાણ પરિવાર આજ અહીંયા તમે કદાપી તમે કદાપી તમારા હગાવાલા તેડાવ્યા હોય કદાપી તમારા કાકા કુટુંબ તેડાવ્યા હોય પણ કદાપી એટલું તો નહીં પણ કદાપી બામણ ગામની નાચ ચડાવી લે અને કોઈને રમાડતી જમાડતી પાછી પડું ને એ જેથી તો રતનપરના જુગ દાડે બેઠેલી આંબલી વાળી ગાંડી મેલડી નો આંબલી વાળી ગાંડી મેલડી નો આ જેનું પટાકણ હોય જેનું સાનિધ્ય હોય એની આરતી થઈ ગઈ ગોમાં આયા ચામુંડા માને આરતી થઈ ગઈ ભગવતી ચામુંડા માને ભાવથી બોલાવતો હોય કારણ કે માં ભગવતી કુળદેવી જેને કહેવાય કુળમાંથી ભગવતી માં ચામુંડા બેઠે ભગવતી માં ચામુંડાનો ભાવથી યાદ કરતા હોય મોટે બોલો માતા તો મને હાથું નાનપણ હાપરે પછી મોટપણની કેવી મજા મને કડવી લાગે કાગડા બાબે
પછી ભલે આપણી જન્મ દેનારી જનેતા માં હોય કે આપણા મઢે બેઠેલી માં હોય, પણ માં એ માન બીજા વગડાના વા બાપો. કદાપી માથે દુઃખની વાદળી વરસવા મળે ને, માણસની માથે દુઃખની વાદળી વરસવા મળે, જેથી બીજે કઈ ફાફા નો મરાય, બીજે કઈ ડોડું નો કઢાય. પારકી માતાજી 5-15 થી દાડીએ હારી લાગે. બાકી કુળ વિના કોઈનો બળ નહીં, કુળ વિના કોઈનો ઉદ્ધાર નહીં. બાકી કુળદેવી હોય, કુળદેવી નો વિશ્વાસ લાગી જાય, એના ભરોસે લઈ જાઓ. કારણ કે આપણા 72 પેઢીનો વ્યવહાર કહેવાય. હો ભાઈ, આપણા બાપ દાદા એ માતાજીને જમાડીને માતાજીને રમાડીને વૈયા ગયા હોય. આપણા બાપ દાદા એ જેની માતાજીની પેટલી બાંધી હોય ને, અને પેટલી એ જઈને બેહી જાય ભલામણા ત્રીજી ઘડી જવા દે ને, એ જેથી તો આપણા બાપ દાદા એ પૂજેલી આવી દેવીઓ ન હોય. સરવિયા રાઘવભાઈ શામજીભાઈ 500 રૂપિયા આપી એ માતાજી મેલડીમાં વધાવતા હોય છે. તો મારી ભગવતી મેલડી જોતો અને પહેલા વાત કરતો આયા જે કાંઈ રકમ આવે, જે કાંઈ રૂપિયા આવે, આની માલમાંથી કોઈ રાવળ દે, કોઈ કલાકાર કે કોઈ આયોજક નથી રાખવાના. જે કાંઈ રકમ આવે એ માતાજીના થોડા ઓપરેટ છે. જા ભગવતી અપાવે, જા ભગવાન અપાવે, ના અવતાર જો કે દેવા ઠેકાણો છે. અને એમાંય ભગવતી મારી મામડિયા માતાની ભગવતી માં ખોડિયાર આવે, માના ભાવથી યાર કથા હોય. એ ખોડલ તારો એ અમારો ઈશારા માવાસ એ ખોડલ તારો એ ઈશારા માવાસ એ મારી ભોલાની મૈયા
એવી જોગમાં મારી ઉડવી નારા વાળી કાતો ગોરાહાના નાકા વાળી માં ઠેઠ સિદ્ધ મલકથી ભગવતી માં સિકોતરમાં અમારા ચૌહાણમાં માવતર આવ્યા હોય અને ભગવતી માં આવી જો તારે તારે પાડતા હોય તારે તમે હું કાળા માતાના માનવે છે ભગવતીને વાલા માલો રાહડો એમથી વાલો માતાજીનો માનો ને ભગવતી માં સિકોતરમાં આવ્યા છે તો માનો ભાવથી રાહડો ગાવો છે બધાને કહેવાનો ભાવથી ઉષા